पादरा के डबसा तालाब में आखिर कौन छोड़ रहा है दूषित पानी? फार्मा कंपनी पर गंभीर आरोप। डभासा गांव में तालाब के दूषित होने को लेकर गंभीर आरोप सामने आए हैं। आरोप है कि एपोथिकॉन फार्मा कंपनी के दूषित पानी से तालाब प्रदूषित हो रहा है। हक की बात, संगठन के विक्की श्रीमाली ने पंचायत में शिकायत कर निष्पक्ष जांच और जिम्मेदारों के खिलाफ कड़ी कार्रवाई की मांग की है। मामला ग्रामीणों के स्वास्थ्य और पर्यावरण से जुड़ा होने के चलते अब प्रशासन की कार्रवाई पर सभी की नजर है। આજરોજ ડભાસા ગામે તલાટી મેડમને આપણે એક લેખિતમાં અરજી આપી છે। એ અરજી એ મુદ્દે છે કે જે ડભાસા ગામે આવેલ એપોથિકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એની બાજુમાં બળિયાદેવનું મંદિર છે અને એની બાજુમાં જે તલાવડી છે તલાવડીની અંદર દૂષિત પાણીનો ભરાવો કરવામાં આવે છે અને કંપનીની એક્ઝેક્ટ પાછળથી પાણીનું જે વહે છે એ જે વહેણ એટલું બધું છે એના લીધે દૂષિત પાણી થાય છે, ગંદકીનું સામ્રાજ્ય થાય છે અને તમે દિવસ દરમિયાન પણ જાઓ ત્યારે તમને એ દુર્ગંધ શ્વાસોમાં આપણને મહેસૂસ થાય છે। સાથે જ રાત્રિના સમયે એટલે 7-8 વાગ્યા પછીના સમયે ત્યાંના આજુબાજુના વિસ્તાર ગણેશ પાર્ક સોસાયટી હોય, રોહિતવાસ, ગુરુનિવાસ, વનકરવાસ, આ આજુબાજુના વિસ્તારની અંદર હવામાં એટલી દુર્ગંધ શ્વાસમાં મતલબ કે આવે છે ને કે જેની કોઈ સીમા નથી હોતી અને આ અમને જોતા એવું લાગે છે કે કોઈ કેમિકલ આ કંપની દ્વારા હવામાં છોડવામાં આવતું હોય। માટે આજે અમે મેડમને સ્થળ પર વિઝિટ માટે બોલાયા હતા અને મેડમ સ્થળ વિઝિટ કરી છે અને મેડમને અમે લેખિતની અંદર જાણકારી આપી છે કે આ જે દૂષણ અને જે પ્રમાણેનું આ દૂષિત પાણી અને હવામાં પણ જે ઝેરી કેમિકલ છોડવાથી જે દુર્ગંધ ફેલાય છે તેને અટકાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે જેથી કરીને આજુબાજુના વિસ્તારને શ્વાસોશ્વાસની અંદર આ જો કોઈ ઝેરી કેમિકલ હોય તેથી કોઈક જીવલેણ બીમારીના ભોગ ના બનવું પડે। માટે આ તકેદારીના ભાગરૂપે અમે આજે એમને લેખિતની અંદર રજૂઆત કરી છે અને સાથે એમને સ્થળ પર બોલાવીને જે તલાવડીનો ભાગ છે જે પાણીનો ભરાવો છે અને ત્યાં દિવસ દરમિયાન પણ મેડમે પણ મહેસૂસ કર્યું છે કે દુર્ગંધ કેટલી મારે છે। એટલે આ તમામ બાબતોની તકેદારીના ભાગરૂપે અમે અરજી આપી છે અને જો કંપની દ્વારા આવી કોઈ ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને પ્રદૂષણને નુકસાન કરવાના કારણો કરવામાં આવતા હોય તો ચોક્કસથી અમારી આ માંગણી છે કે કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે ડભાસા ગામની અંદર આજુબાજુમાં ઘણી એવી કેમિકલ કંપનીઓ અને ફાર્મા કંપનીઓ આવેલી છે જેને લીધે આજુબાજુના વિસ્તારોની અંદર પ્રદૂષણનું ફેલાવો અને પાણીમાં પણ એ લોકો કેમિકલયુક્ત પાણી લાલ પાણી નીકળવાના બનાવો બને છે। એટલે અમે વારંવાર ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ સભા ભરાય છે તેમાં પણ અમે રજૂઆત કરી છે અને એનું યોગ્ય નિરાકરણ આવે એવી અમે મેડમ પાસે આશા રાખીએ છીએ અને અધિકારી તરીકે એમની જે કામગીરી છે એ સચોટ અને સારી રીતના કાયદેશકીય કડકમાં કડક થાય એવી અમારી માગણી છે અને અમને આશા છે કે ડભાસા ગામની અંદર જે આ બનાવ અત્યારે હાલ વધી રહ્યા છે તેમને આ અધિકારી દ્વારા યોગ્ય તપાસના પગલાં ભરીને જે તે વિભાગની અંદર તેની જાણકારી આપીને યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે પણ લોકો આવા પ્રદૂષણ ફેલાવતા હોય હવામાં હોય કે પાણીમાં એ તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમને આશા છે।